જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો જણાંક જામ્યો છે। ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ફોર્મ ભરવાના ઉમેદવારોનો મેળાવડો જોવા મળ્યો। ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સભ્ય અને સરપંચ પદ માટે ઉમેદવારી પત્ર ભરાવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ઘસારો જોવા મળ્યો। જામનગર તાલુકાના 60 ગામોમાં ચૂંટણી થનાર છે। કેટલીક ગ્રામ પંચાયતો બિનહરીફ થઈ છે। જામનગર તાલુકામાં કુલ આપણે 80 ગ્રામ પંચાયતની ચૂંટણી છે, જેમાંથી 60 છે એ આપણે પૂર્ણ પેનલ સાથેની ચૂંટણી છે, જ્યારે 20 છે મધ્ય સત્ર અથવા તો વિભાજનની ચૂંટણી છે। આજરોજ ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ હોય, જેથી મામલતદાર કક્ષાએ અને તાલુકા પંચાયત કક્ષાએ જે તે સંલગ્ન આરઓ છે ત્યાં છે ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ હોય, તો જે કંઈ ઉમેદવારી કરવા ઈચ્છતા હોય એને આજરોજ 3 વાગ્યા પહેલાં ઉમેદવારી નામાંકન પત્ર છે એ જે તે પોતાના ચૂંટણી અધિકારીને સબમિટ કરવા માટે અપીલ કરીએ છીએ। અને આજરોજ છેલ્લો દિવસ હોય, તાલુકા પંચાયત કક્ષાએ અને મામલતદાર કચેરીએ ખૂબ જ ભીડ જોવા મળેલ છે। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।